અંદરના અવયવો છે એમાંથી કીધું બાયોપ્સી લેવી કે આખું મોઢાના કેન્સર્સ કે છાતીના કેન્સર્સની વાત થઈ પણ અન્નનળી પેટ કે જઠર આંતરડું લીવર લંગ કિડની પેન્ક્રિયાસ અંદરના અવયવો છે એમાંથી કીધું બાયોપ્સી લેવી તો મેં જેમ જણાવ્યું કે આ બધા કેન્સર્સમાં તો મોટા ભાગે કેટલી વાર કમ્પ્લેન નથી આવતી અને જ્યારે કમ્પ્લેન્ટ્સ આવે છે ને ત્યારે સાચું તો મોડું વિશે કરવા છે પણ જ્યારે પણ કોઈ એક્સરેમાં સોનોગ્રાફી કે સ્કેનમાં કંઈ ગાંઠ દેખાય તો ગાંઠ છે એટલે કેન્સર છે એવું નથી કે કેન્સર આપણે વાત થઈ રહી છે કેટલાય પ્રકારના કેન્સર છે એના માટે બાયોપ્સી જરૂરી છે તો ફેફસાનું કેન્સર હોય એ ગાંઠ હોય તો એ વચ્ચે સેન્ટ્રલ લોકેશન હોય તો અંદર દૂરબીન નાખીને એટલે કે બ્રોન્કોસ્કોપી કરીને બાયોપ્સી લઈ શકાય છે દૂર પાસેની બાજુ હોય તો એને સીટી બાયોપ્સી કરી શકાય છે